નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નાયક અનિલ સર. વિનાયક ક્લાસીસ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે પાછા એક નવા જ વિડીયો સાથે આપણે મળ્યા છીએ અને આજનું સેશન, આજનો વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 10. ધોરણ 10 ની અંદર એક ઇમ્પોર્ટન્સ ભાગ આપણે આજે લેવાના છીએ અને ભાગ ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ પડે છે. દરેક સ્કૂલોની અંદર આ ટોપિક સમજવામાં ઘણી બધી તકલીફો પડે છે અને એ ટોપિક આપણે આજે લઈને આવ્યા છીએ અને એ ડિપાર્ટમેન્ટ છે, એ ભાગ છે અર્થશાસ્ત્ર. વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્રને અંગ્રેજીમાં બોલવામાં આવે છે ઇકોનોમિક્સ. આ અર્થશાસ્ત્રના જેટલા પણ પાઠ છે 15 થી લઈને 23 પાઠ સુધી જે આપેલા છે સામાજિક વિજ્ઞાન ધોરણ 10 ની અંદર વિદ્યાર્થી મિત્રો. અને આજે આપણે જે ઇમ્પોર્ટન્સ પોઈન્ટ વિભાગ સીમાં જે ચેપ્ટર આવે છે એ ચેપ્ટર નંબર 18 અર્થશાસ્ત્ર નું આજે આપણે ચેપ્ટર શરૂઆત કરી છે. ગયા વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 12 ની અંદર જેટલા પણ આઈપી આપણે જવાબો હતા, પ્રશ્નો હતા, એ મેં અપલોડ કરી દીધા છે. એ વિડીયો બધા જોવાના છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે તકલીફ પડે 12મા ચેપ્ટરમાં તો વિડીયો તમારી અચૂક જોવાના છે. આજે આપણે એક નવા જ વિડીયો સાથે મળ્યા છીએ અને વિડીયો જે આજનું સેશન છે સામાજિક વિજ્ઞાન છે. તો સામાજિક વિજ્ઞાનની અંદર આજે આપણે અર્થશાસ્ત્રના ભાગની અંદર ભણવાનું છે 18મું ચેપ્ટર. જે અત્યારનો સમય જે ચાલુ છે, ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. વિદ્યાર્થી મિત્રો, પાઠનું નામ છે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. તો અત્યારે સમય એવો ચાલુ છે કે દરેક વસ્તુના તમે બજારમાં જોઈ શકો છો કે દરેક વસ્તુના ભાવ વધેલા જોવા મળે છે. તો આ કયા કારણથી આ ભાવ વધે છે એનું આપણે પેલા ટાઇટલ, જે પ્રશ્નો ઘણી વખત પૂછાયો છે આ પાઠની અંદર, ભાવ વધારો જે નામ આપ્યું છે ભાવ વધારો, એના બે ક્વેશ્ચન તમારે ચોપડીમાં આપેલા છે. ભાવ વધારો, એમાં પહેલો ક્વેશ્ચન મેં અહીંયા શરૂઆત કરેલી છે, તમે ધ્યાનથી જોઈ શકો છો. પ્રશ્નો એક છે, ભાવ વૃદ્ધિના કારણોને વિગતે ચર્ચા કરો. કે ભાવ કેવી રીતે સાહેબ વધ્યા છે, કયા કારણથી ભાવ વધ્યા છે. તો 1 બાય 1 ગોખવાનું નથી, સમજવાનું ચેપ્ટર છે. ગોખશો તો નહીં આવડે. આના અંદર જે શબ્દો આવે છે એ શબ્દો આપણે સમજાવવાનો પ્રયત્ન કરીશું અને ડીપમાં તમને આ જવાબ આવડી જશે વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું. કે ભાવ કેવી રીતે વધ્યા, કયા કારણથી ભાવ વધ્યા છે. તમે નાપાસ થાવ તો કયા કારણથી નાપાસ થયા, એ તમારે કારણ શોધવા પડે. તો ભાવ વધ્યા છે, બજારની અંદર ભાવ વધ્યા છે, અમુક વસ્તુના ભાવ વધ્યા છે, અમુક સેવાઓના ભાવ વધ્યા છે. તો કયા કારણથી વધ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો ભાવ વધારાના કારણો. તો પેલા ટાઇટલ આપણે તૈયાર કરવા પડે, પછી અંદરનું લખાણ સમજવું પડે, તો ભાવ વધારાના કારણો ખબર પડે. તો હું સ્ટાર્ટ કરું છું. પહેલું કારણ તમારે આ હતું ચોપડીમાં, નાણાં પુરવઠામાં વધારો. પણ મેં સરળ કારણો પહેલા લખ્યા છે, પછી આ કારણ છેલ્લે લખ્યું છે. તો આમાંથી 5 કે 6 કારણો તમને પેપરમાં વિભાગ સીમાં જ્યારે પ્રશ્ન પૂછાય છે ભાવ વધારાના કારણો સમજાવો, તો 5-6 તમે સમજાવો એટલે તમને 3 માર્ક્સ આરામથી મળી જાય છે. 6 કારણ તો કમ્પલસરી તમારે યાદ રાખવા પડશે. તો આપણે ટાઇટલ યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. આપણે પહેલું વસ્તી વધારો. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે માર્કેટમાં, બજારમાં વસ્તી વધારો જે થઈ રહ્યો છે બજારમાં, એટલે કે ભારત દેશમાં વસ્તી વધે છે. વસ્તી 10 વર્ષે, એટલે કે દર 10 વર્ષે ગણતરી કરવામાં આવે છે. તો વસ્તી ગણતરી 10 વર્ષે થાય છે વિદ્યાર્થી મિત્રો. તો ડગલે ને પગલે આપણા ભારત દેશમાં વસ્તી વધી છે અને બીજો નંબર આપણો વસ્તી વધારામાં આવે છે. ચીન પ્રથમ નંબર લઈ જાય છે. તો વસ્તી વધે તો લોકોની જરૂરિયાત પણ વધે છે, માટે ભાવમાં વધારો જોવા મળે. તો પહેલું કારણ તમને આવડી ગયું, વસ્તી વધારો. પહેલું કારણ કયું વિદ્યાર્થી મિત્રો? વસ્તી વધારો. પહેલું કારણ વસ્તી વધારો, પહેલું કારણ વસ્તી વધારો. ચલો, યાદ થઈ ગયું. વસ્તી વધે તો ભાવ વધે, વસ્તી વધે તો ભાવ વધે, પહેલું કારણ આવડી ગયું. બીજું, નિકાસમાં વધારો. નિકાસ એટલે આપણા જે દેશની પેદાશો છે, વિદેશમાં માંગ વધી. આપણા દેશની જે માંગ છે, આપણા દેશમાં જે પેદાશો થાય છે, કપાસ, એરંડા, ઘઉં છે, આ બધા અનાજ જે ઉત્પાદન થાય છે, પેદાશ, એ વિદેશમાં પણ માંગ વધી. એટલે નિકાસ આપણી સરકારે વધાર્યો. તો આપણા આંતરિક બજારમાં, સ્થાનિક બજારમાં એ વસ્તુ મળતી નથી. એ પુરવઠો ઘટે છે, માંગ વધે છે, તેથી ભાવ વધે છે. વિદ્યાર્થી મિત્રો, 2 કારણ થયા. વસ્તીમાં વધારો, ભાવ વધે. નિકાસ વધી જાય, આપણા દેશની વસ્તુ બીજા દેશમાં પહોંચે, પણ આપણા જ બજારમાં જો ના મળે તો માંગ સામે પુરવઠો ઘટે છે, તો આપણે ભાવ વધે છે. તો સમજ પડીને વિદ્યાર્થી મિત્રો? વસ્તી વધારો, ભાવ વધારાનું કારણ. વસ્તી વધારો, ભાવ વધારાનું કારણ. બીજું છે નિકાસમાં વધારો. નિકાસમાં 2 કારણ તમને સમજ પડી. 2 કારણ આવડી ગયા, યાદ કરતા રહેજો. ભાવ વધારાના કારણ 2 કારણ તો આવડી ગયા સાહેબ. એક તો વસ્તી વધારો કારણ જવાબદાર છે. નિકાસ એટલે વેચાણ.
પેલા નિકાસનો કોન્સેપ્ટ ક્લિયર કરો. નિકાસનો મતલબ થાય આપણા દેશમાંથી બીજા દેશને મોકલવામાં આવે એને નિકાસ કહેવામાં આવે છે. અને આયાત કોને કહેવાય? આયાત એ બીજા દેશમાંથી આપણા દેશમાં લાવવામાં આવે તેને આયાત. ટૂંકમાં ખરીદી અને વેચાણ. આયાત એટલે ખરીદી, નિકાસ એટલે વેચાણ, નિકાસ એટલે વેચાણ, નિકાસ એટલે વેચાણ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો નિકાસ વધી ગયું છે. ત્રીજું કારણ છે કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ. કાચા માલની, હવે કાચો માલ જે વસ્તુ આપણે માનો કે ખુરશી બનાવી છે તો ખુરશીનો કાચો માલ પ્લાસ્ટિક જોઈએ, તો કાચો માલ જો આપણે મોંઘો લાવીએ, એની કિંમત ઊંચી આપીને લાવીએ તો વસ્તુ કેવી બને? સસ્તી તો બને નહીં, મોંઘી જ બને. તો કાચો માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ થઈ. ઊંચી કિંમત એટલે ઊંચી કિંમત આપીને આપણે લાવ્યા એને પ્રાપ્તિ કહેવાય વિદ્યાર્થી મિત્રો. તો કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ, કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ, કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ. તો પહેલું કારણ વસ્તી વધારો સાહેબ, નિકાસમાં વધારો. કાચો માલ લાયા પણ ભાવ ઊંચો આપીને લાયા તો વસ્તુ જે પ્રોડક્શન થશે, જે ઉત્પાદન થશે એ કેવી કિંમત પણ વધે છે. સમજણ પડી કે ના પડી વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો, વન બાય વન પેલા કારણો યાદ રાખીશું, પછી અંદરનું લખાણ આપણે વન બાય વન સમજીશું વિદ્યાર્થી મિત્રો. પણ પેલા કારણ તો ખબર હોવી જોઈએ ને. ચલો, કયું કારણ પહેલું? ભાવ વૃદ્ધિનું કારણ બોલો કે સાહેબ ભાવ વધારો. ભાવ વધારાનું કારણ પહેલું કયું? વસ્તી વધે તો ભાવ વધે, નિકાસ બીજા દેશોમાં કરે તો ભાવ વધે, કાચો માલ વધારે પૈસા આપીને લાવ્યા તો પણ ભાવ વધે. 3 કારણ ક્લિયર કર્યા વિદ્યાર્થી મિત્રો. વસ્તીમાં વધારો, નિકાસમાં વધારો, કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ. બિન નોંધાયેલ નાણાંનું ચલણ. મોસ્ટ ટાઈમ આઈએમપી છે ટાઇટલ, પરીક્ષા માટે પણ આઈએમપી છે. મોસ્ટ ટાઈમ મોસ્ટ ટાઈમ ટાઇટલ બિન નોંધાયેલ નાણાંનું ચલણ. કાળું નાણું, બ્લેક મની કહેવાય વિદ્યાર્થી મિત્રો. હિસાબી ચોપડે ન નોંધાયેલ નાણું, જે હિસાબી ચોપડામાં નોંધાયું જ નથી, હિસાબી ચોપડામાં નોંધાયું નથી અને જેના પર કરવેરા ચૂકવ્યા નથી તેવા બિન હિસાબી આવકને કાળું નાણું કહેવાય વિદ્યાર્થી મિત્રો. કાળું નાણું કોને કહેવાય? જે હિસાબી ચોપડે નોંધાયું જ નથી, હિસાબી ચોપડે હોય જ નહીં, બેંકમાં તમારા પૈસા હોય જેના પર ટેક્સ ના ભર્યો હોય, જેના પર કરવેરા ચૂકવ્યા ના હોય તેવી આવકને કાળું નાણું કે બ્લેક મની કહેવામાં આવે છે. બિન નોંધાયેલ નાણાંનું ચલણ. બિન નોંધાયેલ એટલે હિસાબી ચોપડે જે નાણું નોંધાયું નથી, હિસાબી ચોપડે જે નાણું નોંધાયું નથી અને જેના પર કરવેરા ચૂકવ્યા નથી તેવી બિન હિસાબી આવકને કાળું નાણું કહેવામાં આવે છે. ટાઇટલમાં સમજણ પડી ગઈ. કાળું નાણું, બિન નોંધાયેલ નાણાંનું શોર્ટ નામ છે કાળું નાણું. આઈએમપી છે, કોઈ કાળમાં છપાય તો પણ આ ટાઇટલ આવડી જશે. તો બિન નોંધાયેલ નાણાંનું ચલણ, બિન નોંધાયેલું જ નથી. કાળું નાણું પણ ભાવ વધારાનું પોષક છે. કાળું નાણું પણ ભાવ વધારાનું પોષક છે, કારણ આપો. આવું વાક્ય તમારે પૂછાયેલું છે, તો પૂછાય તો તમે જવાબ આપી શકશો. બિન નોંધાયેલ કાળું નાણું કોણ કે કાળા પૈસા ના હોય, પૈસા કોઈ કાળા કલરના નથી, રંગના નથી વિદ્યાર્થી મિત્રો. જે નાણું હિસાબી ચોપડે નોંધવામાં આવતું નથી, જે નાણું હિસાબી ચોપડે નોંધવામાં આવતું નથી, જેના પર કરવેરા ટેક્સ ચૂકવ્યો નથી તેવી આવકને વિદ્યાર્થી મિત્ર કાળું નાણું અથવા બિન નોંધાયેલ, બિન નોંધાયેલ એટલે કે ચોપડે નોંધાયેલ નથી તેનું નાણું, જેને કાળું નાણું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. ફરી એક વખત, વસ્તી વધારો સાહેબ, નિકાસમાં વધારો, કાચા માલની ઊંચી કિંમતે ભાવ વધારાના કારણો તમે સમજ્યા છો. સમજ પડીને વિદ્યાર્થી મિત્રો? બધાને ખબર પડી? ઓકે, સરસ, વેરી ગુડ. બિન નોંધાયેલ નાણું જેનું બીજું નામ છે કાળું નાણું. ત્યાર પછી સરકાર દ્વારા ભાવ વધારો. તો અમુક સમય સરકાર દ્વારા પણ ભાવ વધે છે વિદ્યાર્થી મિત્રો. સરકાર દ્વારા ભાવ વધારો કેટલા કારણ ત્યાં ફરી એક વખત. વસ્તીમાં વધારો, ગોખવા નહીં. ભાવ કઈ રીતે વધ્યા? વસ્તી વધી, નિકાસ વધી, કાચો માલ ઊંચી કિંમત આપીને લાવ્યા, પછી કાળું નાણું થયું, કાળું નાણું બ્લેક મની વધી, બ્લેક મની એટલે બિન નોંધાયેલ હિસાબી ચોપડે નોંધાયેલા આપણા ઘરે પૈસા પડી રહ્યા હોય, બેંકમાં જે પૈસા બધા વ્હાઈટ છે, બેંકમાં જે પૈસા પડ્યા બધા વ્હાઈટ છે, કારણ બેંક વોચ રાખે છે બધા પર નાણું કઈ રીતે આવે છે એ ટેક્સ ભરી દે અને વધારે પૈસા વધે તો ટેક્સ કાપી જ લે વિદ્યાર્થી મિત્રો. આ સમજ પડી તમને? જે નાણું હિસાબી ચોપડે લખ્યું નથી, જેના પર કરવેરા ચૂકવ્યા નથી એવી આવકને કાળું નાણું બોલવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. ખાસ તમારે યાદ રાખવાનું છે. પછી સરકાર દ્વારા ભાવ વધારો. તો અમુક આવશ્યક વસ્તુના, એટલે કે પેટ્રોલ છે, રાસાયણિક ખાતર છે, કેરોસીન છે, ખાંડ છે, ગોળ છે, ટૂંકમાં આવશ્યક ચીજ વસ્તુના ભાવ સરકાર વધારશે. તો સરકાર દ્વારા ભાવ વધારે, સરકાર પણ અમુક ભાવ વધારે છે. ફરીથી વન્સ મોર યાદ રાખવાનું છે. કારણો ટાઇટલ યાદ રાખીશું તો જ અંદરનું લખાણ જે હું વાક્ય રચના બોલું છું એ જ લખવાની થશે. નો ચેન બબે પોઈન્ટ લખવાના છે અને આવડી જાય એવા કારણો છે. પરીક્ષામાં ઢગલા બન વખત બોર્ડની અંદર પૂછાયેલો પ્રશ્ન ભાવ વૃદ્ધિના કારણો વિદ્યાર્થી મિત્રો. 2 જેવા પ્રશ્નો છે, નિયંત્રણ અને ભાવ વૃદ્ધિના કારણો. આટલું આપણે સમજવાનું છે અને કારણ તૈયાર છે તો 1 માર્ક્સમાં આનું મળી જ જાય. 3 માર્ક્સની અંદર જો ટાઇટલ લખીને આવશો 1 ગુણ પાક્કો વિદ્યાર્થી મિત્રો.
સર આપી જ દેશે. જે પણ સર કે મેડમ હશે જોવાલાયક હશે એ બધું જ તમને સાચું પડી જશે. ચલો ફરી વંશવણ. વસ્તી વધે તો ભાવ વધ્યા, નિકાસ વધી તો ભાવ વધ્યા, કાચો માલ ઊંચી કિંમતે આપીને લાવે તો ભાવ વધ્યા, કાળું નાણું અથવા બિન નોંધાયેલ નાણું તો સરકારે ભાવ વધાર્યો. ઓકે વિદ્યાર્થી મિત્રો. એના પછી દાણચોરી સંગ્રહ કોઈ કાળા બજાર. આઈએમપી ટાઇટલ છે, ઇમ્પોર્ટન્સ ટાઇટલ આવ્યું. દાણચોરી સંગ્રહ કોઈ કાળા બજાર. વિદ્યાર્થી મિત્રો આ તમારે 3 માર્ક્સની અંદર 3 શબ્દોનું પારિભાષિક શબ્દ પૂછાય કે દાણચોરી શું છે, સંગ્રહખોરી શું છે, કાળા બજાર શું છે. તો તમે જો વ્યાખ્યા આવડતી હશે, આનો મિનિંગ ખબર પડી જશે તો 3 માર્ક્સ તમને પ્રાપ્ત થઈ જશે. દાણચોરીનો પણ 1 માર્ક્સ, સંગ્રહખોરીનો પણ 1 ગુણ અને કાળા બજાર. આપણે ડીપમાં માહિતી લેવાની છે વિદ્યાર્થી મિત્રો, ટેન્શન રાખતા નહીં. બધું જ હું ડીપમાં સમજાવવાનું છું. પણ પહેલા આપણે દાણચોરી સંગ્રહખોરી કાળા આ 3 વિશે તમે જાણતા નથી વિદ્યાર્થી મિત્રો કે દાણચોરી સંગ્રહખોરી નવો જ પોઈન્ટ છે. જરા યાદ રાખજો. કાળમાં દાણચોરી સંગ્રહ, દાણચોરી આયાત જકાત ચોરી કહેવાય. આયાત એટલે બીજા દેશમાંથી વસ્તુ આપણા દેશમાં જકાત ભર્યા વિના, કરવેરા ભર્યા વિના ડાયરેક્ટ દેશમાં ઠલવાય કે લાવવામાં આવે દાણચોરી કહેવાય. આપણે ડીપમાં એ ભણીશું પણ આ તમે મિનિંગ તમને કહી દીધું. દાણચોરી સંગ્રહ કોઈ કાળા બજાર, દાણચોરી સંગ્રહ કોઈ કાળા બજાર. આઈએમપી ટાઇટલ. આ કારણોમાં 2 ટાઇટલ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, જરા જોઈ શકશો કે કાળું નાણું અને દાણચોરી સંગ્રહખોરી અને કાળા બજાર. ત્યાર પછી કુદરતી પરિબળો. કુદરતી પરિબળોનું અંદર શું આવે? કુદરતી પરિબળો એટલે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, રોગચાળો, ધરતીકંપ, આ કુદરતી પરિબળો છે. માનવીય પરિબળો પણ જવાબદાર છે. યુદ્ધ થાય, તોફાન થાય, હડતાલ થાય, આંદોલન, આ કોણ કરે? માનવી કરે. તો આ બંને પરિબળોના કારણે પુરવઠા ઉપર શું થશે? દબાણ થાય છે. પુરવઠા પર દબાણ થાય કે પુરવઠો ઘટે છે, ઉત્પાદન ઘટે છે અને ઉત્પાદન કરતા જ ભાવ વધે છે. તો કુદરતી પરિબળો. અને નાણાં પુરવઠામાં વધારો. પૈસા છાપવા લે, નાણું પુરવઠો બજારમાં વધી જાય એટલે કોઈ પણ વસ્તુના ભાવ વધે છે. નાણું પુરવઠો વધી જાય, આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જો ભાવ એ નાણું વધારી દે, છાપવાનું વધારી દે તો પણ ભાવ વધે છે. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? તો આ કારણો સ્ક્રીનશોટ પાડી લેજો. અને વસ્તી વધારો કારણો આપણે યાદ રાખવાના છે. 8 કારણમાંથી 6 કારણ એવા મજબૂત આપણે તૈયાર કરીશું અંદરનું લખાણ. એટલે તમારા વિભાગ સીમાં જ્યારે પ્રશ્ન પૂછાય કે ભાવ વૃદ્ધિના કારણો સમજાવો તો 6 તમારે 3 માર્ક્સની અંદર પાક્કા કરવા જ પડશે. 6 ટાઇટલ મજબૂત રાખવા પડશે. આની અંદર જે આવડે પહેલો મુદ્દો તૈયાર રાખવાનો છે. તો ફરી એક વખત આપણે કારણો બોલી દઈએ અને યાદ કરી દઈએ. મારી સિસ્ટમ પ્રમાણે યાદ કરશો તો યાદ ઝડપી રહી જશે તમને. પહેલું, વસ્તી વધી, ભાવ વધ્યા. નિકાસ વધી, ભાવ વધ્યા. કાચો માલને ઊંચી કિંમતે પ્રાપ્તિ કરી. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. 1 by 1 મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, જવું ના જોઈએ. અને આપણે અર્થશાસ્ત્રને ઈઝી બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને ડીપમાં આપણે માહિતી લેવાની છે. દરેક વિશે હું ચર્ચા કરવાનો છું. પણ આજે આપણે ભાવ વૃદ્ધિના કારણો પહેલા તૈયાર થઈ જાય, આ વિડીયોની અંદર ભાવ વૃદ્ધિના કારણો તૈયાર થઈ જાય તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે દરેક વિશે 1 by 1 માહિતી લેવાની થશે વિદ્યાર્થી મિત્રો. તો આજનો વિડીયો તમને જો ગમ્યો હોય તો આ કારણો તૈયાર રાખજો. સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો. સ્ક્રીનશોટ પાડ્યા પછી આ કારણો તમારે યાદ રાખવાના છે. અને યાદ રાખીશું તો આપણે 3 માર્ક્સનો જે વિભાગ સીમાં પ્રશ્ન, વિભાગ સીમાં આ પાઠના 2 પ્રશ્નો આવશે. કેટલા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો? 2 પ્રશ્નો, 3 માર્ક્સના. તો ફાયદો છે, આ પાઠ ઇમ્પોર્ટન્ટ છે. તો ભાવ વૃદ્ધિના કારણો પહેલો પ્રશ્ન તમે આ કારણો યાદ રાખો. અંદરનું લખાણ હું શીખવાડીશ, પણ જો તમે કારણો યાદ રહેશે તો અંદરનું લખાણ પણ ઈઝી છે. સરળ બનાવવાનો આપણે પ્રયત્ન કરીશું. તો વસ્તી વધારો, નિકાસમાં વધારો, કાચા માલની ઊંચી કિંમતે સાહેબ પ્રાપ્તિ, સરકાર દ્વારા ભાવ વધારો, દાણચોરી, દાણચોરી, સંગ્રહખોરી, કાળા બજાર, કાળું નાણું, આડાઅવળા તમારે સ્ટેપ બદલાય, ટેન્શન રાખવાનું નથી. ગમે તે 6 કારણો તમારે યાદ રાખવાના છે. અંદર લખાણ પણ સરળ છે, મજા આવશે. તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ, પૂરું કરીએ છીએ, સેશન પૂરું કરીએ છીએ. તમને ગમ્યો હોય વિડીયો તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ્સ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. જે વિદ્યાર્થીને સબસ્ક્રાઈબ થઈ ગયું છે એ કરવાનું નથી, પણ વધુ વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરજો. આ ઇમ્પોર્ટન્ટ વિડીયો હજી આ પાઠની આપણે શરૂઆત કરી છે. હજી નવા ટોપિક્સ આપણે ભણવાના છે. આ ટોપિક્સની અંદર આઈએમપી ટોપિક્સ ભણવાના છે. તો આ વિડીયો ખાસ લોકોને શેર કરજો. તમારે તો ખાસ જોવાના છે, આપણા વિદ્યાર્થીઓને તો ખાસ જોવાના છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા સુધી આપણે આ સેશન રાખીશું. જય હિન્દ.